રાજા સુર ભજન નું રાજ નિર્ધના નગરી માં જાય એ નિર્ધન નગરી ની સીમાડા ની અંદર માતા પારગરી બેહણ કરે પણ નિર્ધન નગરી નો દુખીઓ રાજા જેની પ્રજા દુખી એનો પણ રાજા દુખી મા પારગરી વિશ્રામ લીધો એ નિર્ધન નગરી ના સીમાડા ની અંદર મા પારગરી નું બેહણ પણ સુર ભજન રાજા વિચાર કરે જીતવા કે જેને મારી વસ્તી દુખી તો હું દુખી મરવા માટે હાલી નીકળ્યા રાજા સુર ભજન અઘોર વન ની અંદર જાય તા તો મા પારગરી નું બેહું બાપા જ્યાં કણ તલવાર નો જ્યાં ઝટકો કરવા જાય તો મા પારગરી આવી ફેરે અરે રાજા આ તને શું કરો છો પણ કોણ મારી માતાજી અરે માતાજી કોણ છો બાપા એક વનની બળી પવની બળી વનમાં યાદી મન તારો નહીં તલવાર માં પારગરી લે અરે રાજા બાપા તારે શું દુઃખ છે નિર્ધન નગરી નો રાજા સુર ભજન વાત કરે સાંભળો મારી માતાજી પારગરી અરે મારા રાજ ની અંદર એવું દુઃખ છે ને કે મારી વસ્તી દુખી છે તા તો માં પારગરી બોલે કે પવની બળી વનમાં આવી પણ મને હક મળી નહીં હે રાજા વાત કરે અરે માં કદાચ જો તમે મારું દુઃખ ભાંગતા હોય ને તો તમે કયો એ મારે કરવા કબૂલ મંજૂર છે રાજા સુર ભજન વાત કરે છે રાજા સુર ભજન માં પારગરી બોલે અરે રાજા કે જો તારી વસ્તી તારે સુખી કરી હોય તો હું પાવાની દેવી કેવી તારે કરવું પડે રાજા સુર ભજન વાત કરે અરે માં તું કે ની જો હું ના કરું ને તું કે ની જો હું ના કરું માં પારગરી બોલે અરે રાજા કે તારી રાજની પ્રજા જો તારે સુખી કરી હોય ને તો તારે મને 32 નરનો ભોગ આપ તારે મને 32 નરનો ભોગ આપ રાજા સુર ભજન વાત કરે મારી માતાજી અરે માં બાપા મારે કબૂલ મંજૂર છે હે માં જો મારી વસ્તીને સુખ મળતું હોય ને તો મારા રાજા સુર ભજન નું કબૂલ મંજૂર છે રાજા સુર લ્યોન મારી માતાજી મારા કબૂલ મંજૂર છે રાજા એ કબૂલ મંજૂર કરે અને માં પારગરી રાજા સુર ભજન નું રાજા સુર ભજન
રાજની અંદર ખબર પડવા માંડી માતાજી ને કૃપા થઈ ગઈ બાપાજી પણ રાજની અંદર વસ્તી નહીં સુખ આવ્યું અને રાજની અંદર લીલા લ્યાર વર્તાણા રાજની અંદર સુખ મળ્યું અને માં પારગરી નો બાપા એવા પડછાની વાત ન જીતવા ધીરે ધીરે સમય પાકે ને તા તો રાજની અંદર માં પાવાની દેવીની એવી રચના બની ને કે રાજની અંદર કોઈ માણા દુખી રહ્યું નહીં પણ રાજા એકના દુઃખ જીતવા રાજાને દુઃખનો પાર લઈ નિર્ધન નગરીની અંદર રાજની અંદર સુખનો વસ્તીને પાર નહીં પણ રાજાને એવું દુઃખ ને પોતાના શરીરની પંડ પીડ્યા પણ રાજાને બત્રી હો નર મળે નહીં તાલગી તો માતાજીની બોલી કપાય નહીં રાજા સુડ બજાર રાતનો સમાર બન્યો બારક વાગ્યાનો સમાર બને પામર પંખી ઊંઘી જાય રાજની અંદર ખબર ના પડે એ રીતનું હાથમાં કડાયું અને તેલનો ડબ્બો લઈ અઘોર વનની અંદર જાય પારગરી ના મંદિર જાય માં પાવાની દેવી ના મઢડે જાય બાપાજી પણ રાતના 12 વાગ્યાની અંદર રાજા સુરભજાન જંગલમાંથી લાકડા ભેળા કરે અને ચૂલા ઉપર કડિયું મેલે અને ઈની અંદર તેલ નાખે તેલનું ભરાણ બાર આવે તેલનું ઉભરાણ બહાર આવે ને ત્યાં તો રાજા સુરભજાન કોરું લુગડું પ્યારી અને કડાયાની અંદર હદુ તો ઢુસકો મારે બાપા પણ માં પારગરી ઉતરે માં પાવાની દેવી આવે માં પારગરી આવે અને રાજા સુરભજન નું તેલ ની અંદર થી મુર્દું બહાર કાઢે અને માં પારગરી ખાય માં પારગરી અમર ભોજન તેમના ભોજન લઈ અને માં પારગરી સુરભદ્ર રાજાના આકા શરીરના હડકા લઈ ભેળા કરી અને માં પારગરી અંધર પછડો ઉપર નાખી અને રાજા સુરભદ્રને હજીવન કરે અને રાજા સુરભદ્રને હજીવન કરે માં પારગરી ખમા કે ખમા 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 મારા રાજા સુરભદ્ર હે માં કે તને આ કારણે કદ કરવાનું કે મને 3200 નર મળતો નથી તાન લગી તને મારો ભોગ આલીશ માં પારગરી સાતો માં પાવાની દેવી બોલે હે રાજા સુરભજન કે બેટા જેદી તું 3200 નર લાવીશ ને જેદી હું તને છૂટો કરીશ
પણ ધીરે ધીરે વર્ષ 2 વર્ષ 2 વર્ષની જરૂર થઈ પણ એવું બને છે એની અંદર રાજની અંદર કોઈ દુખી નહીં પણ રાજા પોતે દુખીઓ માણા વસ્તી માટે હાથે ભોગ આપવો પડે પણ 2 વર્ષના વાણા વાય ને તા તો રાજની અંદર 4 છેડાની અંદર ખબર પડે કે નિર્ધન નગરની અંદર રાજા સુરભજન છે એટલો રાજા સુખી છે ને એની વાત ના થાય પણ દસોટી ભાટ ના ખબર પડી દસોટી ભાટ ને ખબર પડે કે જીતવા નિર્ધન નગરી ની અંદર મારે જવું પડશે કા કે રાજા સુરભદ્ર ને હમણાંથી હું ભેળો થયો નથી દસોટી ભાટી આવ રાજની અંદર રાજા હમે નજર કરી દસોટી ભાટ અને રાજા સુરભદ્ર વર્ષથી ભેગા ને થયેલા એ વર્ષે ભેળા થાય ને તા તો બધે ભરી ભરી દસોટી ભાટ ને રાજની અંદર લઈ જાય રાજની અંદર દસોટી ભાટ ને લઈ જાય 2 જણા બેહે વાત કરે ગીતવા દસોટી ભાટ ને ખબર પડી માનું ના માનું રાજની અંદર પ્રજા સુખી છે પણ રાજા દુખી હોય એવું દેખાય છે બાપા રાજા દુખી હોય એવું દેખાય છે દસોટી ભાટ વાત કરે મારા રાજા સુરભજન હે રાજા તમારા દુઃખની મને વાત કરો રાજા સુરભજન વાત કરે હે દસોટી ભાટ કે તો હું દુખી હોય ને મારા રાજની અંદર તો જો લીલા લ્યાર છે માં પાવાની દેવીની એવી પ્યારણા બની છે જીતવા પણ આ વસ્તીની અંદર રેલની જગતની અંદર મારા દાદા જાતમાલની દેવીની પ્યારના બાપા જેને જાગતી જોત છે દસોટી ભાટ વાત કરે મારા રાજા તમના દુખી સારી પણ દસોટી ભાટ એ રાત વહાવ કરે 2 જણાની એક પલંગ ઉપર પથારી કરી છે રાજની અંદર પણ રાજા સુરભજન ને ટાઈમ પાડેલો છે 12 વાગે જાગે પણ દસોટી ભાટ ને ખબર પડી જીતવા કે આજે તો મારા રાજાનું દુઃખ જોવું છે નુરમલાલી રાજાના માતા દુઃખની વેળાઈ પડે પણ રાતના 12 વાગ્યા ને તા તો રાજા સુરભજન જાગે એક હાથમાં કડાયું લે એક હાથમાં તેલનો ડબ્બો લઈ અને હાલી નીકળે પાછળ દસોટી ભાટ જાગ્યા આગળ રાજા સુરભજન અને દસોટી ભાટ રાતે જાગી આગળ સુરભજન રાજા પાછળ દસોટી ભાટ હંતાતા અઘોર વનની અંદર જાય અઘોર જંગલની અંદર જાય માતાજી પણ દસોટી ભાટ
વિચાર કરે જીતવા કે આ રાજા અઘોર વનની અંદર શા માટે જાય છે પણ અઘોર વનની અંદર જાય જ્યાં માં પારગરીનું મંદિર ને દસુટી બાટ જંગલમાં જઈ કેવા લાકડા ભેળા કર્યા રે અઘોર વનની અંદર જઈ દસુટી ભાટ જોવે અને રાજા સુરભજન લાકડા ભેળા કરી અને સૂલો બનાવીને માથે કડિયું મેલી અને લાકડા લગાડે અને એની અંદર તેલ નાખી જ્યાં ઉભરાણ આવ્યું ને તા તો રાજા સુરભજને કોળું લુગડું પહેરી અને કડાઈને અંદર ધુસકો મારે રાજા દસુટી ભાટના ખબર પડી અરે જીતવા કે આ તો આ રાજાના માથે શું દુઃખ છે તા માં પાવાની દેવી ઉતરે સતરા દેવી અને માં પાવાની દેવી ઉતરી અને રાજા સુરભજન ને બહાર કાઢી માઉસ માઉસ હતું એ ખાય અને પાછા હાડકા ભેળા કરી અને રાજા સુરભજન ને અંદર પછોડો નાખી હજેવન કરે માં પાવાની દેવી દસુટી ભાટ જેવા ગોવા દીદી રાજાનું દુઃખ જોયું જાય નહીં દીદી દસુટી ભાટ રાજા સુરભજનના દુઃખ જોવે ને દસુટી ભાટ ને દુઃખનો પાર ને અરે જીતવા જો આવા રાજાને આવું દુઃખ હોય ને તો મારે દસુટી ભાટ ને દસુટી ભાટ જેવા આગળ જઈ રાજમાં કરી દસુટી ભાટ રાજાની આગળ જઈ અને પલંગ માતા ભૂઈ જાય છે પણ રાજા સુરભજન વિચાર કરે જીતવા કે દસુટી ભાટ જાગ્યા તો નથી મને જોઈ તો નથી લીધો ને રાજા દઈ જોતા દસુટી ભાટ ઊંઘી રહેલા અરે જીતવા રાજા સુરભજન જઈને જોવે ને તા તો દસુટી ભાટ ઊંઘી રહેલા જીતવા કે દસુટી ભાટે મારું દુઃખ તો જોયું તો નથી દસુટી ભાટે મારું દુઃખ તો જોયું પાછા રાજા સુરભજન ભૂએ હવાર પડે તા તો દસુટી ભાટ વાત કરે જીતવા કે આવા રાજાને આવું દુઃખ હોય કે આવા રાજાને આવું દુઃખ તો હું તો આનો ભયબંધ છું જો આનો દુઃખ ભાંગ્યા સિવાય આ રાજાનો ફેર પાછો અવાય છે હવાર પડે દસુટી ભાટ દાતર પાણી કરી અને રાજા સુરભજન ને બે હશે તા તો દસુટી ભાટ વાત કરે અરે રાજા બાપા તમારા દુઃખની વાત કરો ને મારા રાજવીર તા તો રાજા વાત કરે હે દસુટી ભાટ મારે કઈ દુઃખ નથી મારા રાજની અંદર તમે જોવો તો ખરા જેની પ્રજા સુખી એનો રાજા દુઃખી હે રાજા રાજની અંદર તો કોઈ મેલે માગ નથી પણ તમારા શરીર ઉપર નૂર નથી રહ્યું દસુટી ભાટ ઘણું પૂછે પણ રાજવીર ક્યાં નહીં પણ રાજાને માતાજીને વચન આપેલું હતું કે માં પાવાની દેવી જાણે અને રાજા સુરભદ્ર સિવાય આ વાતને કોઈને બીજાને ખબર નહીં પણ દસુટી ભાટે આ વાત નજરો નજર ભારીને તા તો દસુટી ભાટને શેર શેર લોહી ગળે
જેવા દસોટી ભાટ વાટ કરે ये मारा राजवीर री 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 राजा सुन भजन दान आपे पण दसोटी भाट વાત કરે હે રાજા કે તારા દુઃખની મને બધી ખબર છે જો તારું દુઃખ કપાય એવું હશે ને તો જરૂર પાછો આવીને જો તારું દુઃખ કપાય એવું નહીં હોય તો ફેર હું આ રાજનું પાછું નહીં આવું જેવા દસોટી ભાટ હાલી નીકળે રી 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 દસોટી ભાટ વિચાર કરતા કરતા ક્યાં જાય રાજો રાજની અંદર ફરે પણ 3200 નર ક્યાંય મળે નહીં રી 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 પણ દસોટી ભાટ ને સુડ વદન રાજાએ વાત કરેલી ફરતા ફરતા ક્યાં જાય ઉજણા નગરીમાં જાય ફરતા 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 રાજા દસોટી ભાટ ક્યાં જાય ઉજણ નગરીની અંદર રાજા વીર વિક્રમના રાજની અંદર જાય રાજની અંદર જાય દસોટી ભાટ રાજા વીર વિક્રમ કને જાય રાજની અંદર જઈ રાજા વીર વિક્રમ ને મળે રાજા વીર વિક્રમ ને વાત કરે જીતવા પણ દસોટી ભાટ ને ખબર હતી કે રાજા વીર વિક્રમ 3200 નર છે અને એ કોકના દુઃખ હાટું મરી જાય આ દુઃખ ભજન રાજા છે તો લાય લાય રાજા વીર વિક્રમ ને વાત કરવા દે જીતવા પણ વાત કરતા વાર લાગ્યા મારી માતાજી પરગ मरी भागलना ये भागली देवी मरी मध्यम रातला टाणानी देवी પણ રાજા વીર વિક્રમનો માને તો વાત કરે એની વાતની ખબર પડી જાય પ્રધાન ને ખબર પડી ગઈ દસોટી ભાટ શું માટે આવ્યા છે રી 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 દસોટી ભાટ વાત ના કરે ને એ પ્યાલા તો વાત કરે અરે દસોટી ભાટ તમે શા માટે આવ્યા છો એ મને પ્રધાન ને ખબર છે રાજા વીર વિક્રમ ને દસોટી ભાટ વાત કરે હે રાજા તમારે મારી હારે 2-5 દિનની મહેમાન ગતિ કરવા આવવાનું છે રાજા વીર વિક્રમ વાત કરે અરે દસોટી ભાટ કદાચ તમે કયો ને હું ના કરું ને તો હું રાજા વીર વિક્રમ ના કહેવા રાજા વીર વિક્રમ વાત કરે હલો ને મારા દસોટી ભાટ પણ મનસાંગ નો પ્રધાન વાત કરે એ દસોટી ભાટ જેવા રાજા વીર વિક્રમ ને લઈ જાવ છો ને એવા રાજ ની અંદર પાછા મૂકી દેજો રાજા વીર વિક્રમ દસોટી ભાટ જેવા હાલી નીકળાય થોરવનની અંદર દસોટી ભાટ
અને રાજા વીર વિક્રમ હાગવણ ઉડાવણ હાલી નીકળ્યા. પણ ધીરે 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 જ્યાં જાય નિર્ધન નગરીના સીમાડો આવે ને તા તો વાત કરે દસોટી વાત. હે રાજા વીર વિક્રમ કે હવે બહુ મોડું થઈ ગયું છે, તો આ નિર્ધન નગરીનો સીમાડો છે અને ભૂતિયો વડલો સફરા નદી અને ગંદરૂપુ મસાણના નાકે સફરા નદીના ઘાટમાં જે ઉતારો આવ્યો. રાજા વીર વિક્રમ વાત કરે હે દસોટી વાત કે આ ભૂમિકા બહુ રાશિ છે, આઈકણ આપણે રસું. દસોટી વાત વાત કરે હે રાજન કે તમે તો દુઃખ ભજન રાજા છો, બીજાના દુઃખ માટે તમે ખપી જાઓ. રાજા વીર વિક્રમ વાત કરે હે દસોટી વાત કઈ વાંધો નહીં. દસોટી વાત વાત કરે હે રાજા વીર વિક્રમ કે આ ભૂમિકા એવી છે ને ભારે ભૂમિકા છે, અજાણી જગ્યા છે, તો આંગર આખી રાત આપણે જાગવું પડશે. કઈ વાંધો નહીં રાજા, કઈ વાંધો નહીં. અરે દસોટી બાટ કઈ વાંધો નહીં એમ કરી રાતના ઝાંખણ 12 વાગ્યા ને ત્યાં તો દસોટી બાટ અને રાજા વીર વિક્રમ બેઠા છે. જ્યાં રાજા સુર ભજન નો ટાઈમ થયો ને ત્યાં તો એક હાથમાં ડબો અને એક હાથમાં કડાયું લઈ જ્યાં આવે અઘોર વનની અંદર. અઘોર વનની અંદર આવે રાજા સુડ ભજન કોરું કપડું પહેરી અને લાકડા ભેળા કરી અને કડિયું મેલી કડિયામાં તેલ નાખી અને હારું બળતું કરે. જોવો જોવો ને મારા રાજા વીર વિક્રમ જોવો ને જ્યાં કણે પડવાની વાત કરીને જીતવા તૈયારી કરીને તા તો રાજા વીર વિક્રમ આમ જો અરે જીતવા આવી વાત અહીં કહે છે બાપા. જ્યાં કણે રાજા સુડ ભજન પડવા જાય છે ને રાજા વીર વિક્રમ જવાના સી આવાજ વાત છોટી ભાટ પાસ લઈ આવે. અરે રાજા વીર વિક્રમ ઉભારો ઉભારો તાજે વાત કરે અરે જીતવા. હે રાજન, હે રાજા વીર વિક્રમ આઈ કણે તમને એટલા માટે લાયો છું ને કે આ રાજા છે ને એ બહુ દુખી છે. રાજા સુણ ભજન ને ઝાલી લે અને રાજા વીર વિક્રમ વાત કરે દસોટી વાત જાઓ હું કે એટલું તમે કામ કરો કે હું 3200 નર છું, તો આ રાજની અંદર જાઓ અને 3200 ભાતનો મસાલો લાવો બધો. જવા દસોટી ભાટ રાજની અંદર જાય અને 32 ભાતનો મસાલો લાવે અને રાજા વીર વિક્રમ મસાલો બધો વાટી અને આખા શરીરની અંદર છરી લઈ અને આખું શરીર ચીરી નાખી.
બીજાના દુઃખ જોયા જાય લે રાજા વીર વિક્રમ થી આખું શરીર પણ ચીરી નાખે છે અને શરીર ની અંદર 32 જાતનો મસાલો હતો ને એ આખા શરીરે ભર્યો. રાજા સુર ભજન વાત કરે કે મારા રાજા વીર વિક્રમ રવાજો રીવી. અરે રાજા હું રાજા વીર વિક્રમ છું, જ્યાં લગી હું હોય ને ત્યાં લગી હું તમને કડાયમ ના પડવા દઉં જીતવા. પણ રાજા વીર વિક્રમ ના આખા શરીર ની અંગ પીડ્યા વધતી જાય પણ જ્યાં ટ્યામ આવ્યો ને પણ ઓલું નથી કીધું પણ થોડા થોડા પડે વિપાત ભોગવ્યા કુસરી કે થોડે થોડે પડે વિપત ભોગવા આખું શરીર. રાજા વીર વિક્રમ ના દુઃખ નો પાર નહીં જીતવા. રાજા વીર વિક્રમ વાત કરે હે દસુટી ભાગ જલ્દી ઉતાવળ કરો, હવે મારા શરીર ની અંદર પીડ્યા બેઠાતી નથી. અંગ પીડ્યાનો અપાર નહીં. રાજા વીર વિક્રમ થી જેવા કડાયમ ધુસકો માર્યો રાજા વીર વિક્રમ કડાયાની અંદર ઝાંકણા ધુસકો માર્યો તા તો 32 મસાલાની ગંધ આવી અને રાજા વીર વિક્રમ 3200 નર હતો એના સુગંધનો પાર રહ્યો નહીં જીતવા. ભગવાનના કૈલાસની અંદર ખબર પડી ભગવાનના તે લોકના નાથના સિંહાસનની અંદર ખબર પડી અરે જીતવા આવી સુગંધ સીની છે બાપા. પણ તાતો ભગવાનને પણ તે લોકના નાથને ખબર પડી કે આવી સુગંધ અને જ્યાં રાજા વીર વિક્રમ પડે ને ત્યાં તો માં પારગરી પાવાની દેવી ઉતરે પણ માં પાવાની દેવીને ખબર નથી કે આ તો પોતે રાજા વીર વિક્રમ છે. માં પારગરી આવા સતરા દેવી આવી જેવું મૃદુ બાર કાઢ્યું તો જ્યાં મુર્દુ બાર કાઢે તા 33 કોટી દેવ આવીને ભારે. માં કાળી પાવાની દેવી આમ કરીને જોવે અરે બાપા આ તો જે હું દરરોજ ભોગ કરું છું ને એ રાજા નહીં પણ આ તો રાજા વીર વિક્રમ છે બાપા. માતાજીને જેવો તિરસ્કાર મળે આ તો 33 કોટી દેવ આવીને વાત કરે અરે માં પાવાની દેવી આવા માણાનું અને આવા દુઃખ ભજન રાજાના તમે ભોગ લ્યો છો. માં પારગરી વાત કરે હે 33 કોટી દેવ જે દરરોજ હું જે ભોગ કરું છું ને એ આ રાજા નથી આ તો રાજા વીર વિક્રમ છે. માં પાવાની દેવી જેવું ઓછું આવી જાય રાજાને વાત કરે મારા રાજા વીર વિક્રમ 33 કોટી દેવનો તિચકાર મળે. માં પાવાની દેવી વાત કરે હે 33 કોટી દેવ આવી મને ખબર નથી કે રાજા વીર વિક્રમ છે. રાજા વીર વિક્રમને બહાર કાઢી અને માતાજી માં પાવાની દેવી અંધર પછેડો નાખી અને રાજા વીર વિક્રમને હજીવન કરે. રાજા વીર વિક્રમ વાત કરે હે માં પાવાની દેવી જો તમારું ખાતું પૂરું થયું હોય અને તમે મારો ભોગ લઈ અને રાજા સુરભદ્ર ને જો છૂટા કરતા હોય ને તો માતાજી મને રાજા વીર વિક્રમ નું વચન આપો. માં પારગરી વચન આલ્યો હે રાજા
હે રાજા વીર વિક્રમ જા આજથી રાજાને હું છૂટો કરું છું અને આજથી એની વસ્તીને જો દુઃખ આવવા દેવું ને તો આ નિર્ધન નગરીમાં પાવાની દેવી પારગવી નાખ્યો અને રાજા વીર વિક્રમ વાત કરે હે માં પાવાની દેવી જેવો આ રાજાને કર્યું ને એવું તો બીજે થઈ કઈ કરતા નહીં. એ માં પાવાની દેવી વાત કરે હે રાજા બાપા કે આ તો મને વચન બંધાણી હતી એ વચન પાળવા માટે મારા આ કામ કરવું પડ્યું. હે રાજા વીર વિક્રમ પણ આથી રાજા સુરભદ્રને હું છૂટો કરું છું. નિર્ધન નગરીમાં માતાજીનું બિહાર કરે તેનું નામ લેવાય છે કે રાજા સુરભદ્ર જેવા જાવ ને અને રાજા સુરભદ્ર જેવા થાવ ને તો ગંગામ જયલી દેવી પાછી આવે. એ દેવીને પાછી વાળે એ રાજા વીર વિક્રમ વાળે. મારા નિર્ધલિયાના ત્યાં નાણાની દેવી હા બોલના મારી રાગની રાડુ મારી પાવાની દેવી